રાત્રિના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન ફૂંકાતા થાંભલા પર લાગેલા મોટા મોટા બેનરો નીચે પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। થોડાક દિવસ અગાઉ જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ભારે પવન ફૂંકાશે અને કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી। જાણે રાત્રિમાં આ આગાહી સાચી પડી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે આજે તારીખ 19મી માર્ચના રોજ રાત્રિમાં 8 વાગ્યા સમય દરમિયાન અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ચોમાસાની જેમ વાવાઝોડું આવતા ભારે પવન ફૂંકાયો હતો। ત્યારે કેટલાક દુકાનદારોના માલ સામાન પણ હવામાં ઉડ્યા હતા। ત્યારે સ્ટેશન રોડ વિસ્તારમાં આવતા કપડની દુકાનના ડમી પણ હવામાં દૂર જઈને પડ્યા હતા। ત્યારે અતિશય કચરો પણ હવામાં ઉડતે નજરે પડ્યો હતો। ત્યારે રાત્રિના સફેદ ટાવર પાસે વીજ થાંભલામાં ભારે અચાનક શોર્ટ સર્કિટ થતાં ધડાકા થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે કેટલાક વિસ્તારોમાં છૂટેછવાયો વરસાદ પણ પડ્યો છે તે પ્રકારના સમાચારો પણ સાંભળવામાં આવ્યા છે। અચાનક રાત્રિના વાતાવરણમાં પલટો આવતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે, જેને લઈને જ્યારે બોર્ડ નીચે પડ્યું હતું ત્યારે સ્થાનિક શું કહે છે સાંભળો તેમના શબ્દોમાં। આ બોર્ડ કેવી રીતે પડ્યું? વાવાઝોડાથી પડેલું છે। હા, શું લાગે છે હવા બહુ આવે છે? શું છે હવામાન વિભાગની આગાહી સાચી પડી છે? હવે હવામાન વિભાગની આગાહી સાચી પડેલી છે। આ બોર્ડ પડ્યું તો કોઈને આવતા જતા સ્થાનિકોને વાગ્યું છે ખરું એવું કંઈ? કોઈ પણ સ્થાનિક ઈજા થઈ નથી ને કોઈને વાગેલ નથી। અચ્છા, ગાડીવાળા ભાઈ હતા તે પણ બચી ગયેલા છે। અચ્છા।